ટેસ્ટ ઓફ વડોદરામાં ડ્રોન ઉડાવ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સેવાસી ખાતે આવેલા શિવાય ફાર્મમાં ટેસ્ટ ઓફ વડોદરા નામથી મનોરંજનની ઇવેન્ટ શરૂ કરવામાં આવી છે। આ ઇવેન્ટ 24 દિવસ સુધી ચાલશે, જેમાં વિવિધ આર્ટિસ્ટના લાઈવ પરફોર્મન્સ સહિતના કાર્યક્રમોનું આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં એક વ્યક્તિ દ્વારા ડ્રોન ઉડાવાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવભરી સ્થિતિના કારણે રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં ડ્રોન ન ઉડાવવા તેમજ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ત્યારે ઇવેન્ટમાં આ પ્રકારની ઘટના ઘટતા તુરંત જ આયોજક નિકુંજ પારેખે ડ્રોન ઉડાવનાર વ્યક્તિનો સંપર્ક કરી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અક્ષય ચંદુભાઈ પરમાર હોવાનું અને કરજણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું। આ દરમિયાન નિકુંજ પારેખે તાલુકા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ડ્રોન ઉડાવનાર અક્ષય પરમારનું ડ્રોન કબજે કરી જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટના અંગે નિકુંજ પારેખે જણાવ્યું હતું કે આ ડ્રોન ઉડાવનારે આયોજકોની મંજૂરી વગર ઉડાવ્યો હતો। અમે જ પોલીસને જાણ કરી હતી। અમારા કાર્યક્રમમાં કોઈ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો નથી।